તો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। તો ભાઈ લોકો સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં। તો ભાઈ લોકો આજે આપણા બ્લોગનો ડે છે બીજો 2026નો। તો અત્યારે દોટી લઈને જઈએ છે નદીમ લાકડો કાપવા, કારણ કે રિવરફ્રન્ટ આવે હ તો બહુ બધા લાકડા એક સાઈડ કર્યા તો અમે કાપવા જઈએ છીએ। બધું સાફ થાય તો ભાઈ લોકો આવ્યો અમારો વાડો, એટલે જે પહાડી જમીન બતાવીએ જમીન અમારી છે। તો રિવરફ્રન્ટ આવે છે એક બીજો રિવરફ્રન્ટ, તો એક બધું એકદમ સાફ કર્યું। તો ચલો હું તમને બતાડું આજે અમારા સાબરમતી નદીમાં કેવું ચાલે। આ તો ભાઈ લોકો આપણો કોક આવું છે આપણો સાબરમતી નદી। હા તો ભાઈ લોકો અમે જે જગ્યાએ લાકડો કાપવા આવીએ છીએ તો એકન કોક આવું બેકગ્રાઉન્ડ છે જો। તો ભાઈ લોકો આપણે જે જગ્યાએ લાકડો કાપવા એક કોક આવું છે, અને આપણા કોતરપુરના થોડા લોકો એ બી છે। તો ભાઈ લોકો બના રહેજો આપણા બ્લોગમાં। હા તો ભાઈ લોકો આપણે ઠોપલી કાપી લીધી એક, અને હાથમાં દોટી અને 10 પૂરેટું માથે કરી લીધું। અને આપણો ફેમસ ભીના કાકાનો સુપુત્ર છે કે નહીં છે। હા તો ભાઈ લોકો આપણે લાકડા લઈ લીધા, અને આપણા કોતરપુરનો એક બીજો છોકરો ઉભો કન મને હાય તો કન। અરે ભાઈ લોકો રસ્તા બહુ ખરાબ છે, હેઠ પડી બી જવાય એવું છે। તો ગાઈસ હવા નીકળી ગઈ, જોરદાર ઠાકી ગયા। હા બહુ કાપ્યો ઓવા। તો ભાઈ લોકો આપણે બહુ થાકી ગયા આજ તો, કોઈ દિવસ આટલો બધો લાકડો લાયેલા ના હોય ને એટલે બના રહેજો આપણા બ્લોગમાં। હા તો ભાઈ લોકો અમે જોરદાર થાકી ગયા છે, અને હજુ આ લાસ્ટ તો આપું છે, હજુ એક વખત લાકડો લઈ આવીએ પછી નહીં લાવવા। ભાઈ લોકો રસ્તો જો ખાલી અરે ભાઈ લોકો આવી ગયો આપણા રસ્તો। તો હામમાં પેલું છે આપણો વાડો, મેં તો મને થોડી વાર પહેલાં બતાવ્યો છે, તો બના રહેજો આપણા બ્લોગમાં। હા તો ભાઈ લોકો આપણે લાકડો લઈને આવતા હતા તો આપણને આપણા બે ફ્રેન્ડો મળી ગયા। તો ભાઈ લોકો એ બે ભાઈ અમારા કોતરપુર ગામના મારા ફ્રેન્ડ જ છે। તો ભાઈ લોકો કસ્ટમી બહુ ખરાબ રીતે હું થાકી ગયો છું, અને હારી ગયા તે ઘરે બી પગી ગયો।
જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો તો એક લાઈક કરી નાખજો, અને જો આપણી ચેનલ પર યા આઈડી પર નયા આવ્યા હોય તો ફોલો કરતા જજો. મળીશું એક નેક્સ્ટ બ્લોગમાં. તો બાય.